પરોપકારી, અનંત કલ્યાણને કરનાર ભારત તીર્થંકર રમણવા મહાવીર સ્વામી આ સંસાર સંગતિ કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કયો વિષય ભણીએ છીએ આપણે? પછી તમારે તમારી જાતે નીતિ નહીં કરવાની. હવે ઘરમાં કરો, મારા ઘરમાં અલગ થશે, તમારી નીતિ છે, તમારી રીત નથી હા સુધી તો જવા છે. હું આમ જ કરું છું એમ નહીં. ચલાવતા આવડી કે ચાલતો ચલાવો બરાબર ચાલે ચલાવવી સારો ભાગ્યો ભોગ્યો રાખ્યો. દુનિયાની અંદર પ્રત્યેક ક્ષેત્રોની અંદર એટલું યાદ રાખતા શીખો કે ક્યાંક નીતિઓ હોય પણ જ્યારે નીતિઓ જરૂર પડે ત્યારે જ બધે ઠેકાણે યુઝ નહીં કરવાની, એ તો સંસાર બગડી જાય. તેથી એ ઘરડા માણસની લાકડી છે. ઘરડો માણસ 24 કલાક લાકડીને ના ભરે, જ્યારે ચાલુ હોય ને ત્યારે જ લાકડીઓ છોડી જાય. એ નીતિઓ પણ જ્યારે જરૂર પડે ત્યારે વાપરવાની, જ્યારે જરૂર છૂટી જાય તો નીતિઓ છોડી દેવાની, નીતિ બગડી બેસવાની. સાથે જે તમે પ્રશ્ન કર્યો તેમાં મને કોઈ પૂછવા માટે લગભગ અમારા વડીલાને બરાબર મેં કીધું તું આમ જગ જાહેર પ્રસિદ્ધ થાય, સેવાના નામે જતા હોય ને પછી એમાં બે લોકો ભવિષ્ય રાખતા. હું એટલું જ તમને કહેવા માંગુ છું કે જ્યારે કોઈ બી ભવિષ્યમાં ભગવાનના શાસનનું કામ કરો તો તમે મારી પાસે અભ્યાસ કર્યા પછી તમારી પોતાની કેપેસિટી, તમારી પોતાની એવી ક્વોલિટી એટલી સરસ તૈયાર થઈ ગઈ હોય કે તમે ક્યાંયથી મૂર્ખા બનેલા ન હોય. ઇનકેસ કદાચ તમને કોઈ કામ કોઈ પાસે કરવું પડે તમે મૂર્ખા બની રહ્યા હો તો તમને ખબર હોવી કે હું મૂર્ખ બનું. મારી વાત સમજાઈ જશે બરાબર? પહેલા નંબરમાં મૂર્ખા બનવાનું નહીં, અને બીજા નંબર મૂર્ખા ભણતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે મૂર્ખા બનો છો. બસ આટલી વાત. કામમાં બધે ન પહોંચે તો કોઈને કામ શોધવું પડે, આપણે સમજવું પડે કે આપણે મૂર્ખા બનશું. હવે સમજાય તેનું નથી સમજાતું, બધું ક્લિયર સમજાય. અમારા ગુરુજી અમને આ જ વસ્તુ શીખવાડી કે લોભ નહીં કરવાનો પણ કરકસર શીખો. હું ત્યારે કરકસર કોને કહેવાય, શું કોને લોભ કરે કઈ ખબર જ ન પડે. બે વસ્તુ એક સરખી છે પણ એકમાં કર્મ ને પાકું સ્થાનક છે ને એકની અંદર બુદ્ધિની મત તો પરાકાષ્ઠા છે. અમને લોભ વૃત્તિ કરવાની ના થાય એટલે કરકસર કરતા છે. અમને આવડેથી બેલેન્સ કરતા. એક તમને નવમી રજા તમે ફૂટ લઈને આવે, બે પર લાવ્યા હોય કે ત્રાસ તો કે લઈને આવ્યા હોય સાહેબ જે કેટલા લાવ્યો એટલે કે અમે 15 રૂપિયામાં અડધો કિલો લાવ્યા મૂર્ખો બને ભાવ કરવો જોઈએ દાદા. એટલે સાહેબ પછી ભાવ કરવું સૌ થોડું ગંદુ ફ્રૂટ બતાવે એ લેવાય નહીં એ લોકો અમને ત્યાંથી શીખવાય છે. બહુ પ્રેક્ટિકલ લાઈફ અમને શીખવા છે, ખાલી થિયરિકલ નહીં. એક એક વસ્તુની અંદર કેવી રીતે જીવનમાં લાઈફમાં આગળ વધી અમને ત્યાંથી શીખવા માટે ભાવતાલ કેમ કરવાને અમે ત્યાંથી શીખવાડ્યું છે. કરકસર કીધું છે 5 રૂપિયાની વસ્તુ 2 રૂપિયામાં નહીં લાવે પણ 3 રૂપિયામાં ચોક્કસ લાવે. આમ છે 3માં લાવશો તો 2 રૂપિયાની કરકસર કરશો, 2માં લાવશો તો લોકવૃત્તિ રહેશે. આમ સેવાભાવીના નામે કેટલાક લોકો એમાં નીકળ્યા છે. અત્યારે સાહેબ સેવા કરવી છે, સેવા જ કરે, 1 રૂપિયો લઈ નહીં હાથ જોડે. હવે કઈ રીતના નથી રસોડાવાળા રસોઈ કીધું જો તને બોલાવ્યો આ બધા શ્રાવકો છે મને કામ શોધે છે, સીધો નહીં જાય તો તારે એક ટાઈમ નહીં બોલાવે. હવે શું કહે તું જે ભાવ લગાવે તારે 10% એક્સ્ટ્રા લગાવી દેવાનું. એટલે એક બાજુથી નહીં ગઈ રસોઈયા પાસેથી, વડા પાસેથી, વડા પાસેથી, વડા પાસેથી, વડા પાસેથી, ઘણા બધા પાસેથી 5% 5%, 5%, 10% પૈસા પોતાના જ આપવાનો હોય એવી કાઢી લે. આજથી લગભગ 14 વર્ષ પહેલા શંખેશ્વર ગયો હતો અને સવારે 5 વાગ્યામાં પહોંચી ગયો. 5 પોણા 5માં પહોંચી ગયો. તો પોણા 5 વાગે પહોંચી કરું છું એટલે મંડપનો દિવસ હતો ને મને પાછી કંઈ સૂઝે નહીં શું કરું. એટલે એકાદો માણસ કાંઈ સાપનો કામ હતો એને પકડ્યો. તો ચાલ વાત કરને ભાઈ ટાઈમ કેમ કાઢો એટલે વાતમાંથી વાત કરી. પછી એને જે મને સ્વરૂપ બતાવ્યું કે આનું શંખેશ્વર ઓરિજિનલ વર્તમાન સ્વરૂપ લોકો સવારે પોણા 5 વાગ્યામાં આવા કામ કર્યા જરૂર છે. ક્યારેક ક્યારેક આવા નિમિત્તો બી મારા માટે બહુ મહત્વના બન્યા છે. પ્રવેશ કરાવ્યા છે સાથી બોલે મને કે ગઈકાલના દિવસે અહીંયા અઠમ થયા હતા અને બધાના સ્ટાફના કવરો પિતાજી નાખી ગયા હતા. કવર ગણિત બતાવ્યું કે આ કવર પાડીને બધાને અંદર 1100 રૂપિયા હતા, 100 રૂપિયા બજાર કાઢીને
હા, મારી સામે આ બધી વસ્તુની ઘટનાઓ ભગવાને મને સામેથી બતાવી છે. આ જો ન બતાવી હોત તો વાસ્તવિકતા સુધી પહોંચ્યો ન હોત, વાસ્તવિક સુધી પહોંચ્યો તો માટે તમે અત્યારે કહી રહ્યો છું કે મૂર્ખામણીને કોઈ કામ તમારે કરવાનો. તમે નહીં કરશો ને કામ તો તમને ચલાવે. મૂર્ખામણી કરતા છો તો તમને કહેશે તમે મારી પાસે નથી. પ્રભુનું શાસન એ જ્ઞાન બનાવે છે. તમે ત્યારે જે વસ્તુ જે રીતે થવી જોઈએ એ રીતે જો ન થતી હોય તો વિશ્વાસ કરવાનો કાર્ય કરી સાધુ ભક્તોને જ્યારે અભ્યાસ કરો છો ત્યારે પહેલો નિયમ આપું છું કે શ્રાવકોના ભરોસા ઉપર તમારે કોઈ પણ શાસન શું કહું છું? જો હું સાધુને મને ત્યારે બનાવવાનો છું, તમને જે થાય તે કરી લો, તમારી સામે બેઠો છું, તો બીજે તો તમે આવું કરે જે થાય તે કરી લો, હું બેઠું છું ત્યારે કરો. આમ તમને કહું છું. આ જ સાધુ ભક્તોને શીખવાડું છું કે શાસનના કામ ક્યારે કોઈ શ્રાવકના ભરોસા પર કરતા નથી. કારણ કે પરમાત્માનું શાસન છે. એ લોકો જે રીતે શાસન સમજે છે તમે ન સમજી શકો. અને એ લોકોને એક અનુભવ બતાવો કે આ શ્રાવકોએ કેવી રીતે ક્યાં અનુભવમાં કદાચ કરી. મારું કામ છે એ લોકો નેગેટિવ પાર્ટ સામે લાવી દેવા. એ લોકોનું કામ છે હવે કામ કેવી રીતે લેવાનું. જય કે બરાબર તમારા પગલા છે. એનું કામ કોઈ ભરોસો નહીં રાખવાનો. બીજું નિયમ આપણું કે કામ એની પાસેથી જ લેવાનું. હવે સમજાયું બરાબર? હવે ખ્યાલ આવ્યો? હવે તમે સમજી ગયા ને? હા, તો જો નામ સહી તરફ વર્ણન કરો સમજાઈ ગયું ને? એટલે ધ્યાન રાખજો. મારે કોઈ નામ આપીને કોઈને બદનામ કરવાનો આશય નથી, પણ મને દુઃખ છે કે ભગવાનના શાસનના ધર્મના રસ્તા ઉપર જૂઠ અને ખોટું બોલીને જ્યારે આવા કાર્યો કરશો તો તમને આ ભગવાનનું શાસન કેવી રીતે સાંભળશે? ન બોલો તો ચાલશે, સાચું બોલશો તો ચાલશે, ખોટું બોલીને આવું કરશો કઈ નહીં. ધર્મના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પણ આવું ત્યારે ધર્મનો રૂપિયો લેવાની વૃત્તિ નહીં કરતા. કારણ કે દાન પુણ્યથી આ બધો રૂપિયો છે એ તમને જો એમાં ચીટી નાની પણ થઈ તો તમને સુખી નહીં કરે. આ કાર્ય પૂછતા મારી વાત તો બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો શું કહ્યું છે. માટે અહીંયા આગળ આવો, ઓછું આવો, જેટલું આવો, સાબિત થાઓ, ભગવાનને મળો, ભેટો, પણ અહીંયા રૂપિયા સાથે ડરજો. સંસારમાં જે પાપથી ડરો છો તેમ ધર્મના ક્ષેત્રમાં પૈસા તો તમે દુનિયામાં જીતી તમને કોઈ પાપનો ભૂખા નહીં. આટલું સત્ય કહેનારો વ્યક્તિ તમને કોઈ નહીં મળે નહીં તમે સમજી લીધું. હું જે કહી રહ્યો છું બહુ તથ્યભૂત વાત કહી રહ્યો છું. હું તમારા આત્માને જોઈને અને તમારી વર્તમાન સંસાર અવ્યવસ્થા અને વ્યવસ્થાને જોઈને હું વાત કરી સમજાય ગઈ બરાબર? એટલે આ વસ્તુને બરાબર મગજમાં ફિટ કરજો. અને ન સમજો તો મને બિંદાસ પૂછજો, ધ્યાનમાં ન પૂછજો તો પર્સનલ પણ મને પૂછજો. કારણ કે આ મેટર બહુ સૂક્ષ્મ છે, બહુ ગંભીર છે, બહુ મહત્વની છે અને બહુ જ ચિંતનીય છે. સમજાય ગયું બરાબર? આગળ ચાલુ આગળના ગાથામાં જઈએ. કાર્ય પડે ત્યારે નોકરને, કાર્ય પડે ત્યારે નોકરને, સંકટ આવે ત્યારે ભાઈઓને, સંકટ આવે ત્યારે ભાઈઓને, દુઃખ આવે ત્યારે મિત્રોને, દુઃખ આવે ત્યારે મિત્રોને, દુઃખ આવે ત્યારે મિત્રોને, અને પૈસાનો ક્ષય થાય ત્યારે સ્ત્રીઓને બરાબર જાણવી જોઈએ. પૈસાનો ક્ષય થાય ત્યારે સ્ત્રીઓને બરાબર જાણવી જોઈએ. કેટલી મહત્વની વાત. અત્યાર સુધી કોઈને જે મિત્રો તો કે છે પ્લાન તો કે નથી. મિત્રો ક્યાં કઈ રીતે નથી ગયા. પહેલા નંબરમાં નોકરો, એ નોકરોનું પુણ્ય છે કે નહીં તમારે ઘરમાં ટકેટ કે નથી કરતા પણ મુજબ વિચાર ના કે નથી કરો સાડી વાંધો નહીં પુણ્ય બહુ અત્યારે નહીં સમજાય વાત છે. તેને તમને ડર તો લાગી ગયો. હવે તમને ઓફિસમાં સ્ટાફમાં બધું બરાબર છે. પહેલીમાં તમે સમજી ગયા છો કે કાર્ય પડે ત્યારે નોકરને બરાબર જાણવું જોઈએ. ખરા પ્રસંગે સાથ છોડીને જાય આ એવા લોકો ખરા પ્રસંગ.
સજ્જનતા ક્યાં ગઈ? માનવતા ક્યાં ગઈ? એવો નોકર હોય મરણ સુધી ઉભો રહે, પ્રસન્નને ક્યારે પણ બગાડે નહીં, પ્રસન્ન પછી જઈશ. આ નોકરની સજ્જનતા છે. આવા નોકરો મળવા મુશ્કેલ છે. બહુ મળે પણ જબલતે મળે છે, ખ્યાત મળે છે, પ્રપંચિત મળે છે. મુંબઈના એક ધનાધિપતિ શ્રાવક હતા, હું નામ નથી આપતો, એ બહુ મોટા શ્રાવક હતા. એટલા શેરબજારનું બહુ મોટું કામ હતું, બહુ દાન પુણ્યમાં નામ હતું. સંજોગ એવા થાય કે એક દિવસ થયો છે આ તો શેરબજાર છે ભાઈ, અને એ સમયમાં એને ત્યાં કામ કરનારો જે માણસ હતો એને ત્યારે ફોન કર્યો કે હું આવું છું, મને પૈસાની જરૂર છે. ગાડીની ઘરે લેવા ગયા તો તરત પતિ ગાડીને હાથમાં. આપણે દરેક પ્રસંગમાં મને સાચ્યો છે, મારે વિચારવાનું ન હોય, આવું જ છે. એને પૂરો વિશ્વાસ હતો કે શેઠ જ્યારે કમાશે મને પાછા ડગર આપશે, એ પૂરો વિશ્વાસ. શેઠની ઉદારતા એને જોઈ હતી. એક વખત આ સમયે ગાડીને આપીને ગુપ્ત રીતે હેલ્પ કરીને કોઈને કહેવું નહીં, આ નોકરી મહાનતા તેનો ઉપર બગાડવા. અને પછી જ્યારે નિવૃત્ત થયા ત્યારે શેઠે એને ગામમાં ઘર બંગલો બનાવી આપ્યો, એના દીકરાને ઓફિસમાં રાખ્યા, આખું ઘર સુખી ગયું. ખરા ટાઈમે એક વખત ગામમાં આવી ગયો, એનો આ મને ત્યારે પડે ત્યારે ઘણા બધા ગુરુબંધુની સાથે જ્યારે માણસો કામ કરતા, અમે સજ્જન માણસો નથી તો ઓછા છે. સજ્જન તો એટલે સમજી લેવા તો તમને નહીં પૂછતા. પણ એક જ જગ્યાએ અમે એક માણસ જોયો હતો, નામ એનું કાળું. સજ્જન કામ 5 પૈસાની ઘટની વધીને લાભ બધા આપી ગયા તો શાંતિથી આપણે સુખી શકીએ. ન શીખી એટલો બધો જવાબદાર વાળો છે, લાભ એવો બધું ધ્યાન રાખે. ઘર પડી સાહેબના શ્રાવકોએ એનું કામ જોઈને એના પર ઘર બનાવ્યું. આ પ્રભુનો શાસન. જ્યારે જ્યારે કાર્ય પડ્યું ત્યારે ત્યારે એ વ્યક્તિ કામમાં આવ્યો, તો જ્યારે જ્યારે એની જરૂરત પડી ત્યારે શ્રાવકોએ એની તેને સર્જાવ્યું. ઘરની અંદરના બાળકો જો માં ઘરમાં ન રહી ગયો નોકરો પાસે મોટા થયા. રીતની અંદર જયશ્રીબેન કરીને જ્યોતિબેન નાની દીકરીને દીકરાને મૂકીને ઉત્થાન કરીને કોના ભરોસા લોકેટ નોકર ગોવર્ધનના નાની દીકરી હતી, ત્રીજીમાં ભણતી, પાંચમાં ભણતી, યુનિફોર્મથી માંડીને કપડાથી માંડીને બધું નોકરોને ધ્યાનમાં એના ભરોસે આટલો મોટો ફ્લેટ નહીં, દીકરા દીકરી શોધીને એમાં ઉત્થાન કરવાની. ચલો સારું છે, પુણ્ય હતું કે માનું ઉત્થાન થઈ ગયું. અહીંયા તો ડોક્ટરે પણ બધાને એવા સાચી વાત બધાને ભણાવી કરીને સ્કૂલના ટાઈમ ઉઠાડી દે, દૂધ પીવે, જે બધું રૂટી કરું બધું જ કરે, અને બધું મોકલવા સ્કૂલમાં મૂકી આવે, નીચેથી લઈ આવે, બધું કરી દે. આ બધું પુણ્ય. આ જે કહેવાય છે બીજે નોકર કે ભારી આવ્યો ત્યારે ખરેખર ખરા કે મારે ગાંધીજી બધી કામ પાડ્યું તો કોણ એવો આવે, આવતીકાલે મારા દીકરો વધે છે નહીં આવે કામ 11નો ટાઈમ જરા દિન આપણે બેસવાનું આવે ત્યાં ફોન ન રાખે પાછા, ફોન લગાડે તો દીકરાનો ઉપડે પાછું. બીજે ઘરે તો છે ન પાડશું આવશે તો મારે જરા જોયા કરો. પુણ્ય ન હોય એક બાજુ, એ બધું પ્રસંગ નિમિત્ત આપણા પાછું ફિક્સ 8 જોડી કપડા 8 જ કપડા ધોઈશ, નવું આપશું નહીં ચાલે, ધડપટા કરીશ આ નહીં કરું, બધું વેટ પાડે માથે ઉભા રહેવું પડે ત્યારે કામ કરે. ચમચો ઘરમાંથી ગાયબ થાય તો એક્સ્ટ્રા બરાબર બોલું છું. શું કાળ છે કેતનભાઈ દુનિયામાં, લોકો બી બુદ્ધિમાન થઈ જાય. ખરાબી આપણી જગ્યાએ ચૂકી જઈએ તો ભાઈ એ તમારી ઓફિસની અંદર ક્યાં શું બધું તમને નોલેજ કરી કે ભરોસા કરશે. ધ્યાન રાખજો, જિંદગીમાં દુઃખ ન વધવું હોય ને તો કોણ ક્યાં શું કેમ ચાલે છે એની નોંધ તમારી પાસે હોવી જરૂરી છે. સેન્ટીમીટર ને સ્ક્વેર ફીટથી તમારી પાસે હોવી જરૂરી છે. જેમ બહેનોને રસોડામાં ક્યાં કયા ડબ્બામાં કઈ વસ્તુ પડી છે અને આંગળીના વેડા કરો, તમને કઈ રીતે પીડાના ડબ્બાવાળામાં જો એમાં તમને મીઠું મળશે એ ત્યાં જ મળે. એમ ઓફિસની અંદર કયો કાગળ કઈ જગ્યાએ ક્યાં શું શું ચાલી રહ્યું છે તમને નોલેજ હોવું જોઈએ. આપણા ક્લાસમાં વિદ્યાર્થી આવતા હતા, રોનક નામ હતું, એની એક ઓફિસમાં કામ કરતા હતા અને એમાં ઓફિસના એક માણસે કે કોમ્પ્યુટરમાં ભૂલ કરી અને કંપનીને એટલો બધો દંડ થયો એને પાર્ટીને થોડો એક ભૂલ
કન્યાઓ ક્યાં કેવો લોચાવાળી હશે. અને ભારતના માણસોની બુદ્ધિ આ રસ્તા પર બહુ સારી છે. લોકોને તો સવિશેષ પ્રકારે ચાલે, કારણ કે એ જ લોકો નોકર બન્યા કે જે લોકોની વૃત્તિઓ અને વૃત્તિઓ નીચ ગોત્ર કર્મથી અવરાય, અને એ લોકોની એ કર્મથી અવરાય હોવાને કારણે એ લોકોને એમ ન થાય કે આ આપણા માટે એનું બગડે, આપણે બીજું કામ કરવું જ છે ને શું કરાર કરીએ છીએ, આમ કરીને હાથ તારી આવે, આપણને દયા આવી જાય. ઘરમાં કામ કરવાની છોકરી મળે કે જેને જીરોના ઘરે કામ કર્યું માથાને બોલાવતા આવડતું હોય હવે તો ભાવિત થઈ ગયા. બરાબર, હા, મૂર્ખા બેના હું ઘરમાં હું ભાવિત થયા તમે લોકો. પછી હાથ તારી આપી જશે તમને 2 મહિનામાં, ત્યારે તમને હાથમાંથી આંસુ પડશે. મેં આટલું સાચવ્યું, મને કંઈ કહ્યું, મને સાચવવાનું કીધું તું તમે લોકો. સમજાય તો શું કહેવા માંગુ છું? હાથે કરીને તું બોલો છો, બીજું કાંઈ નથી કરતા. શું લખે છે કે કાર્ય પડે, જેવું કાર્ય પડે ત્યારે નોકરને સમજી લો કે શું કામ બધે લોકો કે ન કરે. સમજાય તો અમારી બે જ પદ્ધતિ. એક વખત એ વ્યક્તિ કામ અમારી સાથે બગાડ્યું, તું ન કર્યું, તમે સાથે સંબંધ ન બગાડ્યો, નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ એને બોલાવે, ત્યાં સુધી ન બોલાવે, એ કરગર તો પાછું ન આવે ત્યાં સુધી. કરગર તો આવે ત્યારે એને પહેલી વખત સંભળાવે તો નહીં કે તમારું કામ બગાડ્યું. હા, હશે તો કહીશું. એને નોંધ તો છે જ કે કામ તો છે જ, એને નોંધ તો છે કે બીજાને જાય એને જ તેનું એનાલિસિસ કરવાનું, એને અહેસાસ થવો જોઈએ કે મેં ભૂલ કરી. બસ આટલો જ શીખાશે, બોલીને બગાડતું. આ જ સંદેશોના પ્રોગ્રામમાં જે મારો ખાસ મિત્રો કામ સોંપેલું, એને બીજું મોટું કામ પૈસાનું મળ્યું, મને છોડી હું ડિસ્ટર્બ મળી ગયું. પ્રભુનું શાસન છે, અમને તો અમારા ગુરુ પગભર કર્યું છે. હજુ બી કોઈ છોડીને જાય તો એ ચિંતા ન હોય, કારણ કે મને પગભર એવો કર્યો છે કે અડધી રાતનો 28 મિનિટમાં દુકાન ગુરુને ભગવાન એટલી કૃપા આપી છે, કોઈ ચિંતા નથી. પણ એક વસ્તુ સમજાય છે, દુનિયામાં વિશ્વાસ ન કરવાનો તો ડિસ્ટર્બ કરું, છોકરી ના કરવું, કસાય નહીં કરવાનું, ઈશ્વરની સેના કાર્ય પડ્યું ત્યારે તે લોકોએ આપણો સાથ છોડી દીધો છે. અને આ દુનિયા છે, કોઈનાથી કોઈ કામ અટકતું નથી, અને કોઈનાથી જ કામ થાય એવો સિદ્ધાંત આધારે ક્યારે ચાલો. કપિલભાઈ માણસ બનાવે તો જ ક્લાસ આવે એવું નહીં માનવાનું. ત્યાં બીજા સર પણ આવી શકે ના આવે, શું ના આવી શકે? તમારે ભણવાની મતલબ છે, આવી શકે, કેમ ના આવી? તમારે ભણવાની મતલબ છે કે 1200 થી મતલબ છે, એટલે 12 થી મતલબ તો તારે કરી રહ્યા ચાલો. સંજોગ બચાય, સમય બચાય, વ્યક્તિ બચાય, વસ્તુ બચાય, વાસ્તવિક પરિવર્તન થાય, બધી વસ્તુ જેવું થાય મને સરખું ન રહે. એ સમય દરમિયાન આપણે તે વખતે જો પછી એવું પકડીને બેસીએ કરતું તો પછી આતો ધ્યાન, માનસિક અસ્થિરતા, 4 કામ બીજા બગડે, તમે ડિસ્ટર્બ થાવ, તમે મૂર્ખામાં કરો. પહેલેથી બંધ ભાઈ, કઈ વાંધો નહીં, જોઈ શકો. કોઈના કારણે કોઈ દિવસ આપણી સવાર પડવી ન હોય. આપણી સવાર આપણા પોતાના નથી. સમજાઈ ગયું? બરાબર ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? બાપુ બીજું રોજ રસોઈ ઘરે મારા રસોઈ કરાવતો મને એ દિવસના ડબ્બા ન મળે તો તમારા લગમાં હોય અમે મૂર્ખા છીએ. આપણે ગમે તેટલું કામ કોઈને શોધવું છે, મોર્નિંગ કામ શું ચાલી રહ્યું છે આપણા માઇન્ડમાં સેટ જ ભલે વાત અહીંયા બેઠો છું, પણ કોના રસોઈ ત્યાંથી નીકળ્યા છે કે કયા રૂટથી કઈ રીતે નીકળવાના છે, ક્યાં પહોંચવાના છે, બધું મારો રૂટ અત્યારે સેટ છે. એ લોકો એ પ્રમાણે જ ફોલો કરશે, એ પ્રમાણે જ ચાલશે, એ પ્રમાણે જ સેટ છે. એ જ પ્લાનિંગ આપ્યો છે, પ્રમાણે એવો ચાલે છે. ખાલી એક જ વસ્તુ કીધી કે ન સમજાય કે અટકો કે કન્ફ્યુઝ થાવ તો જ ફોન કરો, બાકી ફોન નહીં ચાલતું હશે. પ્લાનિંગ વેરી નાઇસ, બહુ સરસ તમે પ્લાન બનાવો છો, તમારે ત્યારે ક્લાસ એમાં સત્ય મેં સાઈન બાકી નોકરોના ભરોસા પર ચાલતા નહીં. હવેના નોકરો એવા નહીં મળે તમને. પહેલાના એક નોકરો હતા જે વિશ્વાસ હતા, અને એનું ફળ શું હતું તો કે માણસ મરે ને તો નોકરને આખી સંપત્તિ આપીને જતો. મારા મમ્મીએ મને નાની બેમાં એક સ્ટોરી કીધી, બહુ નાનો હતો, ઘરે ટીવી નહોતું, પણ મમ્મીએ મને સ્ટોરી ટીવીની એ સ્ટોરીમાં એ કંઈક કીધું હતું, મને યાદ નથી કાંઈ, પણ મને કંઈક કીધું હતું કે શેઠના બધા દીકરાઓ એની સાથે નથી રહેતા અને એના બધું છોડીને જતા રહે છે, એનું બધું લઈ લે છે. જે વખતે એના પિતાજી ગરીબ થઈ જાય છે
અને ગાડી કે ટ્રેક્ટરનું કામ કરતા એ પાછો બહુ મોટો બિઝનેસમેન બને છે અને એ વખતે એ આખી છેલ્લે મરવાના સમયે પોતાની આખી બધી પૈસાની મિલકત એના નોકરને આપીને જાય સૌ બરાબર. હું કહું છું સૌ બધું હા મને નામ આપું યાદ ન રહે. આવું મને મેં મોરલી બતાવ્યું હતું કે એમાં 4-5 પણ કીધા હતા. મને બીજું એક કીધું હતું કે ડાઇનિંગ ટેબલ નીચે બેસીને જમતા હતા અને નીચે કંટાળો આવતો ત્યારે મને કે બેટા એના અંદર આટલું મોટું ડાઇનિંગ ટેબલ હતું તો બી નીચે બેસીને જમતા હતા. આવું કંઈ હતું ભાઈ? મારું તો કીધું આવતા હશે કીધું કે બધું નહીં હોતું પણ કહેવાના સહિત મને એનું મોરલ તત્વથી સમજાવતા હતા કે બેટા નીચે બેસીને જ જમવા એ વસ્તુ છે. ત્યારે એવો બેસો જો કે નહીં નીચે શું કરે ન બેસો તો બહુ પડશે તમને પકડું જ અત્યારે તમે બેસો તો તમને બેસાડી દો ક્યારેક બેસો તો બાકી સરસ કઈ વાંધો નહીં જરૂર કરીશું. વાત સમજાય ગઈ બરાબર? આગળ ચાલે. બીજો પોઈન્ટ આવ્યો સંકટ આવે ત્યારે કોને તો કે સંકટ આવે સંકટ આવે ત્યારે કોને તો સંકટ આવે ત્યારે થાય ઘરના પૈસા પડ્યા હોય બેંકમાં પૈસા પડ્યા હોય આજે આપણે જરૂર હોય આવતીકાલે રવિવાર આવતો હોય આપણે કીધું હોય ભાઈ મને તું આજનો દિવસ હેલ્પ કર સોમવારે પૈસા પાછા આપીશ. એક તો આપણા પર કોઈને વિશ્વાસ નથી સત્ય પૈસે યાર કેમ નથી આપણે એનું કારણ પહેલા પકડી લો એટલે તમે વધારે ધંધો તૈયાર અને પછી કે આપણે સોમવારે મંગળવાર જ કરીએ મંગળવાર બુધવાર કરીએ આપણે સ્માર્ટ છીએ એટલે મને ખબર છે જે લોકો એક વખત રૂપિયા આપે કમિટ કરે ને ત્યારે પાછા આપીશ ટાઈમ પર પાછું આજે સુધી આપ્યું કોણ વિશ્વાસ કરે આપણા આપો છો ટાઈમ પર નથી આપતા એમાંની વૃત્તિ નથી પણ તમે જે કમિટમેન્ટ કર્યું છે કે સોમવારે બપોરે 12 વાગે પાછા જો તમે આ સમયને ન સાચી શક્યા તો સમજી લેજો કે બિઝનેસમાં તમે 2% પાછળ છો તમે નહીં આગળ પૈસા લેવાની પણ જે આંકડો છે તે પૈસાને છોડવાની પણ તમારી તાકાત થાય તો તમે કોઈ પણ જગ્યાએ આ વસ્તુને તમે હંમેશા માર કરો છો અહીંયા જેને કારણે રાઈટ ટાઈમમાં લોકો પાસે પૈસા હોય તો એ તમને નહીં આપે એટલે તમને કહી શકે કે મારે ખરા ટાઈમે હેલ્પ ન રિયલમાં તમે રિયલ જરૂર નથી ત્યારે પણ તમને કોઈ હેલ્પ નથી છેલ્લે સંસાર મારા એક ખાસ વિદ્યાર્થી એ વિદ્યાર્થીને એ જરૂર પડી હશે પૈસાની એના ભાઈની પાસે પૈસા હતા અને એ વખતે એના ભાઈએ એને હેલ્પ ન કોઈ કારણસર નહીં કરી ખબર નથી પણ ન હલું કાંઈ નહીં એ ભાઈ બહુ જેની પાસે પૈસા કે ભાઈ બહુ ધર્મ કરતો હતો આવું શું કરતા હતા આની ભાઈ પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતું કે આટલો ધર્મ કરે છે સારું છે એટલે ખરા ટાઈમે એને પૈસા ન આપ્યા અને આ વ્યક્તિની ધર્મની શ્રદ્ધા ખલાસ થઈ ગઈ એવી ખલાસ થઈ અત્યારે હું એને એમ નથી કહી શકું કે આ કરો કે આ કરો કે આ વ્યક્તિ જેન્યુન સમજવું છે એને કહેવાની જરૂર નથી જેન્યુન કોઈ તમે સમજી લો બહુ પરફેક્ટ છે એને ખબર છે કે ધર્મ શું હોય એને એક જમાનામાં સહીબારી સંભવમાં કામને સેવા પણ રિયલાઇઝ એને આશ્રમો સાથેના પ્રવચનો સાંભળ્યા એને પાસે ઘણું સાથે પાર્કિંગ છે એટલે એને ધર્મ આમ ક્યાંય જરૂર નથી કે કરવું અને એની શ્રદ્ધા ભાંગી ગઈ એક મિનિટ એના ભાઈએ એને પૈસા સંકટ સમયમાં કોઈને પણ જાણવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે પણ ભાઈ ત્યારે જ જરાય સંકટ વખતે ઊભો છે પહેલા નંબરમાં કોઈની પાસે હાથ લાંબો કરો નિમિત્ત આપણે કહીએ નંબર 2 એવું સંકટ કરે માથા પર બોલું સંપત્તિના 4 ભાગ હાથમાં રાખવા સોનાની દરનું ઇન્વેસ્ટમેન્ટ રાખવા અડધી રાત્રે પણ પૈસો આપણા હાથમાં સમજાય એવું કોઈ રાતના 2 વાગે બી પૈસો આપણા હાથમાં આવે ભલે રોકડો આપણો નહીં તમારા ખિસ્સામાં જે પડ્યું છે એ જ તમારું અત્યારે સમજી ચાલો બાકી તમે સમજાય ગયું બરાબર અત્યારે તમે અહીંયા ક્લાસમાં તમારા ખિસ્સામાં 10 રૂપિયા છે તો તમારે એમ નથી કરવાનું પોતે 10 રૂપિયાનો માલિક છું તમારે ક્યારે એમ નહીં વિચારવાનું કરોડ રૂપિયાનો માલિક છું હાથમાં છે અત્યારે નહીં તો જ તમે તમારા લાઈફને બરાબર સેટ કરી શકશો કે તમે એને સેટ કરતા શીખો હું આટલાનું જ સંકટ સમય આવે ત્યારે આ વસ્તુને જાણવાની છે કે ભાઈ તમને કેટલી હેલ્પ કરે છે એના કરતાંથી વધારે મોટું તમે હેલ્પ કરવામાં કેટલા મૂર્ખા બનો છો તમે એને 50,000 કે લાખ કે 1.5 લાખ કે 2 લાખ કે 5 લાખની હેલ્પ કરી
તમે બીજી સેકન્ડે ધ્યાન રાખજો કે પૈસા પાછા નહીં આવે તો તમારી તૈયારી કરી. એ તો ફસાયો હશે, ધર્મ નહીં કરી શકશો તમે, હારી જશો. બહુ પુણ્ય હોય ને આવી જાય તો સારું છે, નથી આવતા નથી. અઘરું છે ને સંસારના સંબંધો મેન્ટેન કરવા. આ બહુ પૈસા થશે તો દુઃખ જ થવાનું છે. બહુ પૈસા થઈને દુઃખી થવા જેવું છે. મને નાય ન પડાય, ખાય ન પડાય. અને ત્યાં સુધી પૈસા કોઈને આપવાનો વ્યવહાર નહીં કરે. અને તો એ તમને સંસારમાં રાગદ્વેષ કરાવશે, બીજું કાંઈ નહીં. તમારો સંસાર લગાડી નાખશે. ત્યારે જોશો કોઈની સાથે અમારા મિત્રો છે, અમારા પણ મિત્રો છે. અમારા મિત્રો સાથે તમારો સંબંધ કેવો, જરૂર પડે ત્યારે મેં ફોન કરું. સ્વાર્થના નહીં. એને પણ મેં કીધું ત્યારે જરૂર પડે ત્યારે ફોન કરો. હા એ બધો ભાઈ શું ખાધું, શું બીજું થોડું શાક રાંધ્યું, એ બધા અમારા વિકલ્પો નથી. 3 મહિને બી એક ફોન થાય, 6 મહિને બી એક ફોન થાય, 12 મહિને બી એક ફોન થાય. નો પ્રોબ્લેમ. કોઈ પણ આ સકારાત્મક સંસ્થા આટલા ટાઈમ બધી કેમ ફોન કર્યો, વિકલ્પ નહીં. પૈસાની કોઈ લેવડ દેવડ નહીં, એવો કોઈ વ્યવહાર નહીં. નો ગિફ્ટ, નો જમવાના, નો ખાવાના, નો પીવાના. ખરા ટાઈમની અંદર તું ઊભો રહે છે. બસ આ મારી તને એમ લાગે કે અમે બધાથી થાક્યો છો, આ જ માણસ મને કામમાં શું ત્યારે વધી રાખે ફોન કર્યો. એ ફોન પોતાની સાથે અમે આખું છોડી તારી ત્યાં વળી જશું. કારણ કે અમે એવા સમજ છું કે અત્યારે અમને યાદ કર્યો એટલે જરૂર ખરેખર અત્યારે તમને મારી જરૂર પડી છે. એ જ વસ્તુ તમને પણ કહે ફોન કરતા જ ટાઈમ પાસના ફોન તો જિંદગીમાં નહીં કરતા, બનતા જ. તો ખોટું કરવા પણ નહીં માનવાના, પૈસા પણ નહીં લગાડવાના, છોકરી સાથે પણ સંબંધ. જે જગ્યાએ ધર્મના ક્ષેત્રોમાં તમે ક્યાંય ડિસ્ટર્બ થાવ, ડર થાવ, થકી જાઓ, ડિપ્રેસ, તમે ભાંગી જાઓ, તૂટી જાઓ, જે જગ્યા પર મારું કામ કરવાનું છે ત્યાં જ તમે બસ મને યાદ ત્યારે હું તમારા મારા બે શબ્દો તમને શેર કરું. બાકી કોઈ જગ્યાએ આ જ સમાન ભલે 12 વર્ષ પછી ફોન કરશો તો બી એ માન્ય કરશે. કેટલા વર્ષ કરશું? 12. મારો ક્યારે વિકલ્પ ઘણા મારો પૂજા ખોવાઈ ગયો, નો વિકલ્પ. નો કોન્ટેક્ટ હશે તોય કાંઈ વાંધો નથી, પણ 12 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષ પછી પણ તમે ક્યાં પૂજાઈ ગયા છો? કારણ કે ગુરુ તરીકે અમારી પહેલી ફરજ છે મારે મારા વિદ્યાર્થીના પ્રત્યેક પ્રશ્નમાં આવવાનું. પિતા પુત્રને માટે ઉભો રહે, મા દીકરી માટે ઉભો રહે, ગુરુએ શિષ્ય પર વ્યવહાર મુક્તિ. તમે આગળ વધો છો કેટલા એ પૈસા બનતા નહીં. તમારી પ્રશંસાઓ કરવા મારા માટે નહીં, મારી પાસે નહીં. તમારા બધી ભણીને અમે આમ થયા બધા વિકલ્પો મારી પાસે નહીં આવતા, મારો સમય નહીં બગાડતા, મારી બુદ્ધિને તકલીફ નહીં આપતા, કારણ કે મારે ઘણા શાસનના કામ કરવાના બાકી છે. પણ જ્યાં તમે અટકી જાઓ ત્યાં હું મિકેનિકલ ઇન્જિન મજા આવું તમને તૈયાર કરી નાખીશ. સમજાય ગયું બરાબર? ત્યાં જ મને યાદ કરજો કે જ્યાં તમે મારી એ જ પોઈન્ટ ક્લિયર બતાવ્યો છે કે જ્યારે દુઃખ આવે ત્યારે નહીં. સંકટ અને દુઃખ વચ્ચે બહુ મોટો ભેદ સમજજો. સંકટ એ સંક્રાંત છે, દુઃખ એક છે. સંકટ એટલે પૈસો જ્યાં તમારે બહુ જરૂર પડી જાય કે કોઈ સાધનની તમને બહુ જરૂર, વ્યક્તિની જરૂરત નહીં, તમને જ્યારે સાધનની જરૂર પડે ત્યારે સંકટ સમજવાનું. અને જ્યારે તમને વ્યક્તિની જરૂર પડે ત્યારે તમારે દુઃખ સમજો છો બરાબર? અમરેશભાઈ શું કીધું? વસ્તુની જરૂર પડે ત્યારે સંકટ સમજવાનું અને વ્યક્તિની જરૂર પડે ત્યારે દુઃખ સમજવાનું. જો ભાઈને લોન ગેરહાજર મિત્રોને મુખ્ય રાખ્યા, કારણ કે વ્યક્તિની જરૂરત આપણને અવારનવાર છાસ વાળે મળે. જો ઢીલા પડે એટલે કોઈને યાદ કરો યાર કંટાળો આવે છે. સંકટ જાતે પૂરું કરશે. 5000 રૂપિયામાંથી ઘર ચલાવતા તમને આવડવું જોઈએ, 3000 માંથી ઘર ચલાવતા આજની તારીખમાંથી તમને આવડવું જોઈએ, અને 50,000 માંથી ઘર ચલાવતા તમને આજની તારીખમાં તો જ તમે આ સંકટનો પાસ કરી શકશો. બાકી તો મેરું જાગૃત છો. રાહુલ ગાંધીએ કીધું છે 36 કમાય એટલે કરોડપતિ કહેવાય, 3 ટાઈમ ભોજન કરે, બરાબર? તો હું એક મત બોલ્યો કે 3000 કીધે 36,000 સરકાર છે. બોલો ને કે વિરોધ મારો ને એનો કરજો, મારે શું બોલવું? એ બોલે તો તમે સ્વીકારો, તો આપણે સ્વીકારો. ચાલવું જોઈએ ઘરે, અટકવું ન જોઈએ. સંકટને પહોંચી પડે, હાથના બોલા નહીં કરે. દુઃખ જ્યારે ભાંગી પડે ત્યારે પહેલો સહારો પ્રભુનો. પ્રભુથી 99% તો કામ પતી જશે. હું 100% કહું છતાં તમારે 99 ગુરુ પાસે જજો. ન થયું તો પછી એવા કોઈ યોગ્ય પાત્ર પકડજો કે જે તમને સમજી શકે, તમને હેલ્પ કરી શકે, અને ત્યારે જ તમારો મિત્ર છે કે તમારે લંગોટર મિત્રો બી ત્યારે પ્રસંગ એનો આવ્યો બની શકે.
સમજાઈ ગયું? અને અમારી મિત્રતા તો ઊંધી જ છે. સંકટ વખતે બી ના હોય તો અમારે એમ સમજવાનું કે એને જરૂર ઇમ્પોર્ટન્ટ ત્યાં વધારે હશે, આપણે ક્યાં જરૂર નથી અહીંયા આટલા લેવલ સુધીની મિત્રતા. શાસનનું કામ કોઈ કરે, શાસનનું કામ હું કરું, તો શાસન મહત્વનું છે તો કોન્ટેક્ટ છે. સમજાય બરાબર? વ્યવહારથી મળવા માટે નહીં આવવાનું, દુઃખ વખતે ફોનમાં બી મળી રહે આવી હાજરી આપી એ શોભાની સમજ, દૂર રહીને હાજર રહે એ મોટી શોભા છે. સમજાય છે બરાબર? એટલે આ બધા પ્રસંગ જ્યાં શોભાના ગાંઠિયા તરીકે ત્યાં મિલાવવા પડે, બાકી પ્રસંગમાં તો આ મેન મોટું અને આ વસ્તુ બરાબર તમારા મિત્રોને બરાબર તપાસજો. આખી અત્યારે તમારા ભાઈઓ બહેનો કરતા તમારા મિત્રતા સાથેનો સંબંધ તમારો વધારે નિકટ. ભાઈ બહેનો શું થાય છે તમને નોંધ નથી હોતી, પણ તમારા મિત્રોનું શું હોય તમને નોંધ છે. પણ તમને ખ્યાલ નથી કે તમે એવા સંસ્થા ભરાઈ જવાના છો કે તમે નહીં ઘરના નહીં બાટના આવી હાલતમાં જવાના છો. પછી મિત્રો અત્યારે બધી વાત કરશે, પણ તમારે જ્યારે કરવાના હશે ત્યારે તમે ફ્લોપ નહીં થઈ જાય. જેટલા સાથે જેટલો સંબંધ મેન્ટેન કરો છો સામે એટલો જ તમારે પણ મેન્ટેન કરવાની આવશે. બાકી યાદ રાખીને ક્યારે કારણ કે કેટલાક પ્રસંગોમાં તમને ભાઈ બહેન જ કામમાં આવશે, મિત્રો કામમાં નહીં આવે. સંસારમાં કેટલાક પ્રસંગો એવા છે જેમાં આપણા કુટુંબીજનો જ જોઈએ. પરવાના કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં કુટુંબી નવ તો ચાલે, એમાં તમારું સર્કલ પર્વત જે હોય તે ચાલશે. ધર્મના ક્ષેત્રમાં આપણા સંસારને લગતા કેટલાક અનુયાયી ક્ષેત્રો છે એમાં સર્જનો જ જોઈએ. એ ક્યારેય બધી બેલેન્સ કરે. હવે સમય પર વ્યક્તિ આપણને જણાય સમજાય ગયું? ચોખ્ખો પણ છે એક સ્થાનો ક્ષય થાય ત્યારે વ્યક્તિને જાણે. જોકે અહીંયા દોરા ખાનદાન કુટુંબના છે, તમારા માટે તમારે કંઈ વિચારવાનું જ નથી. તમે હમણાં જ આ પડી કે 3000 બી ઘર ચલાવશો, ચિંતા નહીં કરતા, કોમિટમેન્ટ થઈ ગયું. પણ એ બધું તમારું ગુણ છે, આ એક જનરલ ગુણ છે, ખોટું નહીં લગાડતા અને વાસ્તવિક પત્નીઓ એને ફેરવો, એને હરાવો, એને ખુશ કરો, એને દાગીના બનાવો, એને કપડાં આપો તો પત્નીઓ ખુશ. આ સંસારમાં બધું આવું મારા સાહેબ બીજું કાંઈ નથી. આ સંસાર ઘણી વખત આશ્ચર્ય બી લાગે. કેટલાક લોકો સ્માર્ટ થયા છે, તૈયાર થયા છે, પોતે પૈસા કમાતા થઈ ગયા છે, પોતે એટલા ઝઘડા થઈ ગયા છે, અમારે બરાબર સારું ભાઈ જેમ તમારા સંસાર જીવે છે. પણ જ્યારે સારા દિવસોને સારું ઘર જોઈને આપણે આવ્યા અને આપણે ખબર પડે ગમે તેટલું તમે તપાસ નહીં કરી હોય, ગમે તેટલું તમે ચેકિંગ કર્યું હોય તમારા દીકરા દીકરીને કરવાના માટે, આ કારણ એવો છે કે તમને સાચું સ્વરૂપ તમારી સામે ક્યારે આવશે. પ્રેક્ટિકલ વાત તમારી તાકાત તમે છે ને એના ઘરની અંદર ઘૂસીને તમે રિપોર્ટ કાઢ્યા છે તો એ સાચા રિપોર્ટ તમે આટલો કેક સંસાર છે. અને આવા કેક સંસ્થાઓ તમારા બધા જ આટલા સરસ તૈયાર થયેલા પ્રોજેક્ટ આટલું થયા પછી પણ છેલ્લે તમને એમ ખ્યાલ આવશે કે એક જગ્યાએ આપણે ફેલ, બે જગ્યાએ આપણે ફેલ થયા, 3 જગ્યાએ આપણે ફેલ. સીધો તો શું કહેવાય, શું ભોગવવું પડે, ચોખ્ખું નથી. ત્યારે દુઃખ તમને થાય તો કેમ ફસાઈ ગઈ હશે, રડતી હશે, નહીં દુઃખ જોવાય, ન ધર્મ થાય, ન સહી શકાય, વાતો કરવાની, સાંત્વન આપવાની. પછી છે કે અહીંયા આવી જાવ, રિટર્ન આવી જાવ. આ જ સંસાર ગુરુની અંદર એક પ્રતિષ્ઠિત શ્રાવક બહુ સરસ લગ્ન પ્રસંગ થઈ ગયો. જે દિવસે શરીરમાં બ્લડ કેન્સર આવ્યું એટલે તુરંત ડિવોર્સ ના કે ડિવોર્સ. આ સત્ય જય ખરા ટાઈમમાં સાથ છોડ્યો. જે દિવસે લગ્ન કરાવે છે ત્યારે તમને ખાલી સંસારના સંબંધોથી બંધાવો છો, તમે લગ્ન કર્યા, એકબીજાના મન મળ્યા અને થોડું ધમક્યા એમ તમને સૌભાગી બનાવે. સૌભાગી ક્યાં? સુખમાં તો હોય જ, દુઃખમાં બી સહભાગી બનાવે છે. એ સહભાગી એવું તમે નિભાવશો કે મને એકબીજાના પૂરક થઈને, પૂરક શબ્દ અત્યારે પછી ફરી જાય, ઉડી જાય. એકબીજાના પૂરક થઈને જ્યાં જીવન છે ત્યાં પૂરક ન થઈ શકો તો કેમ ચાલે? પૂરકતા થવી બહુ જરૂરી છે અને પૂરકતા પ્રમાણે આપણે આ જીવનને જીવવાનું. સ્ટાર્ટિંગ એવી હોય છે કે નવ પછી બાળક વગેરે થાય ત્યારે એકબીજાની રિસ્પોન્સિબિલિટી છે. બાળક થોડા મોટા થાય ત્યારે એકબીજા ઝઘડા જતી, પછી હજુ થોડા બાળકો મોટા થાય ત્યારે પછી બધી ચિંતાઓ થાય.
દરડા થાય ત્યારે બીજાના પૂરો કરવાની કોશિશ કરે, પણ ત્યારથી આગળનો સંસાર એટલો બગાડ્યો હોય કે દિલથી પૂરા કરતા મજબૂરીથી ભાઈ આ સ્વરૂપ છે ને સંસારનું. જોવો છો ને, હું આ જ જોઈ લઉં છું. તમે 4 ઘરના પાણી પીતા હશો, 400 ઘરના પાણી પીને આવશો, જો કઈ નથી. મારે કોઈ સંસાર સજાવવાના નથી, પણ ભાઈ કે તમે લગ્ન કઈ બીજાના ચહેરા જોઈ નથી કર્યા, તમે બીજાના આત્માને જોઈને આત્માથી સંબંધ બાંધો. લગ્ન વિધિમાં પાણી ઘરના મંત્રો જુઓ ત્યારે ખ્યાલ આવશે કે કેવા મંત્રો લખ્યા છે. ખાલી હાથ મિલાપનો મંત્ર કહી દો, આત્મા સાથે ઐક્યપણું લઈ ગયું છે. અને ઐક્યપણનો પદાર્થ લખ્યો છે કે જીવ તત્વ સાથે, આત્મ તત્વ સાથે, કર્મ તત્વ સાથે, બંધ તત્વ સાથે, સંબંધ તત્વ સાથે, નિરા તત્વ સાથે, મોક્ષ તત્વ સાથેનો તમારો સંબંધ છે. આખું આત્મા સાથેનો સંબંધ બતાવીને અભેદની ઐક્યતા કરી છે. ભેદમાંથી અભેદ સુધી જવાનો આ ક્લાસ એટલે બેસાડ્યો છે કે વિચારોથી, વર્તનથી અને વાસ્તવિકતાથી તમે હવે એકબીજાની સાથે એક છો. અને આ બધું ત્યારે બધું વિચારતું હોય તમે ત્યારે બેહોશ હોય બધા, ખબર જ હોય છે બોલો કયા મંત્ર બોલો ભગવાન ત્યાં. હા ભાઈ હાથમાં શું મૂક્યું હતું વસ્ત્રના વખતે એ ખબર નહીં હોય. હવે તો કઈ મૂક્યું હશે, હું તો ખવાડેલો તમારી દુનિયા. હા મનીષભાઈ, લગ્ન વખતે કઈ ખબર છે કે બરોબર કઈ મજા থাকে ને બોલાઈ હા મને કેવી રીતે કહો છો જે લગ્ન વિધિ કરાવે એક એક પદાર્થો ભણવામાં બી આવે, અંજન સરાકામાં બી આવે. 7 વખત ભગવાનના લગ્ન કરાવ્યા છે, 3 વખત સંસારી ભગવાનના લગ્નનો ભાવ આખો જુદો હોય છે. વૈરાગ્ય ભાવ હાથ મેળાપ કર પીડે, હસ્ત મેળાપે પ્રભુ સંસારનું પીડન, બહુ પીડન સમય છે. ભગવાન હસ્ત મેળાપ પણ છે, અંજન સરાકા છે ને લગ્ન ક્યાં આખી લગ્નની બોલવાની આમેરું લઈને આવે, મોસમારું લઈને આવે, ભગવાને વરસાદ બોલાવે, બધા સંસાર જેવા ચાલતા હોય. અને એમાં શ્લોક એવો આવે, હસ્ત મેળાપનો શ્લોક એટલે કે ભગવાને કર પીડન છે, હાથમાં પીડન છે. આ શું છે? હાથ મેળાય એટલે આખું તત્વ હોય. ભગવાને પણ નજર ન લાગે એની પાયા યુદ્ધ એના માટેના મંત્રિત અભિષેક કરવાના, ભવની પ્રજ્વલિત કરવાના આવે, મંગળ ફેરા લેવામાં આવે. ભગવાનનું લગ્ન પણ વૈરાગ્ય વાળું છે. આજે જ હતું લગ્ન ભગવાન અંદર ચલાકા ચાલે છે બોલી વાત જેવી લગ્નની આપણે ચોરી બનાવી એવી ચોરી બનાવી અફલા કોઈ ચોરી એ જ પ્રમાણે આખું કોન્સેપ્ટ ભગવાનના લગ્ન છે. તમારા લગ્નમાં તમે આટલું કરે ભગવાન માટે બે ચોરી કરે એ જ પ્રમાણે ફૂલના પુષ્પેલ, એ જ પ્રમાણે આખું ગોઠવણી, એ લાઇટિંગ પણ એવું જ આમ એ જ પ્રમાણે તૈયાર થઈને આવ્યો તેને પોતાના દીકરાના લગ્ન હોય એવી તૈયારી કરી આખા સંસારના બધા પ્રશ્નો દીકરા દીકરી માટલું કહેવાના છે. ભગવાન રસમમાં કેમ બોલો ભગવાન તો બેઠા હોય તે કેટલી બધી ઘટના કહેવાય. લગ્નના પ્રસંગમાં લોકોની નિષ્ણાત ભગવાનના લગ્ન બાકી આખો વૈરાગ્ય છે. એક એક શોમાં વૈરાગ્ય કે ભગવાન હસ્ત મેળા પણ લાગે છે, ફેરા પણ પરમાત્માને ચતુર્ગતિનો સંસાર લાગે છે. ત્યારે કરાવજો દેરાસર બંધાવો અને રાજા રાણી કરજો અને દેરાસર સ્વયં આખું એકદમ મોટા વાળા પર કરજો અને એનો માહોલ આપજો કે પ્રભુના લગ્નોત્સવ વૈરાગ્ય આવશે. પુણ્ય બંધો થાય એટલે ભગવાનના કરતા કરતા વૈરાગ્ય જબરદસ્ત. સંસાર આપણે જ્યારે ભયાનકમાં લાગે પણ સંસારને ભવ્ય બનાવવાની ભાવના ત્યારે ભગવાનના લગ્નની વાત તો પ્રભુની પદ પર ઉત્તાર માનું છું. 7 વખત ભગવાનના લગ્નના ભગવાનના લગ્નમાં અમને મંત્રાક્ષર કરવા માટે વિધિકારક હતા આખા મંત્ર વિધાનમાં અમને દાસ વિના તો ભગવાનના વિના એનો આનંદ છે. સમજાઈ ગયું બરાબર? 4 પોઈન્ટ કરી દઈએ. પહેલું શું હતું? બીજું શું હતું? ત્રીજું શું હતું? ચોથું શું હતું? કરતા નહીં પાછી પૈસાનો ક્ષય થાય ત્યારે સ્ત્રીઓને જાણે 7 ગમે તેવો 7ની વાત 2 શનિવાર પહેલા ગયા શનિવારે ચાંદી એક બેન રિક્ષા માટેની જાય બહુ માણસ માનવું
એ બધું તો ઠીક છે, ભગવાન સવારમાં ચાલે ગયું. એ જેની જીવનની ઘટના બહુ સરસ છે. ભગવાનનો નિવાસ મને એમનો ધંધો કાંદા બટેટાનો પણ પૂછતા પણ સંસારી ત્યારે એ બધું એવો બધો બિઝનેસ થતા છે, નાનો વર્ષો એ વ્યવસાય એટલે ચાલતો હશે. ત્યાં એક વર્ષ સાહેબે કીધું કે આ ધંધો કરાય તો પાકો ધંધો અંત તો તૈયાર થઈ ગયું ને. એક હું એટલું સમજુ છું કે રાત્રે એક બિઝનેસ શરૂ કરી બીજા બિઝનેસમાં તમે સેટ થાવ એ આપણા ધંધો નહીં. હિંમત કરી ધંધો તો બંધ કરવા નક્કી કરી ધંધો બંધ કર્યો પણ બીજે સેટ તો થવું જોઈએ. ત્યારે જેમની દીક્ષા હતી ને એને તો 9 વર્ષની દીક્ષા લીધી. મારા કોઈ દીક્ષા મળી માતા પિતાને રોકી રાખી. મારે તને પરણાવી છે, કારણ કે એટલા માટે પરણાવી છે કે તું હોય તો અમે ક્યારેક પાસે તો આવી બધું તું ક્યાં બધું શું પરણાવ્યા, લગ્ન થયા, પરિવારમાં ગયા, દીકરા દીકરીમાં એક દીકરી દીકરાને દીક્ષા પણ આપી, બે દીકરાઓ પરણ્યા, પિતાજી ગુજરી ગયા, 1.5 વર્ષ જેવી દીક્ષામાં 9 વર્ષનો વિચાર 56 વર્ષે આટલું તમે જે કેવો કિલો પણ આત્મા કેટલો વર્ષ આપ્યો એમાં એક બધી ઘટના શીખવા ધંધો બંધ થયો. ત્યારે પૈસાની બહુ મૂંઝવણ આવી. એ સમયમાં એમના શબ્દો હતા કે જે હિંમત કરીને ધંધો બંધ કરીને પૈસાથી આપણે ક્યાંક જમશું, આપણે ક્યાંક વિચારીશું, લોટ પાણી મિક્સ કરીને ખાઈ લઈશું, બીજું ખાઈ નહીં પણ આપણે ધંધે પાછા એવા કહેવાય કે પ્રશ્નો છે. ઉત્તમ આત્મા દર્શન થાય ત્યારે થાય કે આપણે લાગે કે આપણે જ ધર્મ કરે જ્યારે એક આપણને જોઈએ ને ત્યારે થાય કે સંકટ સમયમાં બી કેવા હતા. લગ્નમાં સોનું પહેરાય છે તો એના માટે પહેરાયું છે, સંકળા પહેર્યા હતા એ તો મને પહેરાયું છું મોટા લાંબા ઉનાળા દેવાના થાય 10 તોલા પહેરાયું કે 6 તોલા 5 તોલા 20 સંકટ પહેર્યા કાઢીને આપવા પેટ્રોલ શાંત રત્ની આપી ઈચ્છા પેટ્રોલ શાંત વસ્તુ પર છે. મેં લોકો સૌભાગ્ય હતો બહુ સૌભાગ્ય કહ્યું છે બરાબરના છે ઘણા છે પત્ની આમ કરીને ઘરે ધંધો ખાસ થઈ ગયો, બધું ખાસ થઈ ગયો. અરે હવે બધું કેમ કરીશ મારે અને પછી જે પત્નીના દાગીનાથી સંબંધ થઈ બધો સુખી થઈ. ઘણા ઘણો સહયોગ જ્યાં મળે છે ત્યાં કામ ધનનો ક્ષય થાય ત્યારે તે આત્મન ત્યારે કામ અવસર વિના કોઈ જગ્યાએ ખોટું ધન ક્યાંય આપવાનું નથી. બાકી ધન તે જ અવસરે આપવાનું છે કે જે અવસરે ખરેખર આપણને જરૂર છે. બરાબર છે. બાકી આજકાલની સ્ત્રીઓ શું કરે પોતે આવું સોનું મળ્યું તો પોતાના ઘરે પિયરમાં મોકલાવી અમને આપ્યું છે એટલા માટે કે જ્યારે અહીંયા જરૂર પડે ત્યારે તમે તમારો હક ત્યાં મૂકીને તમે તમારા ઘરની આપણું બચાવી શકો એના માટે જે વાત સવાસો મારી કોઈની વાત સાંભળે છે ને સવાસો શીખતા જ્યારે દુઃખમાં ત્યારે પત્ની આમ જ બધા મૂકી રહે છે. બાલકેશ્વરના વૃષભતામાં 29માં મારી ઘર વિલાસની પ્રતિષ્ઠા થઈ એનો નિયમ હતો જ્યાં સુધી ભગવાન ઘરે વિરાજિત ન કરું ત્યાં સુધી છે ને રત્નો આ ધરતી પર છે. જીવન છે ભગવાનનું શાસન. અમારો રત્નો ક્યાં આવા રત્નો થયા છે આવી છે ને તારે છે આનંદ છે ત્યારે આવી ગયો આગળ છે. નેક્સ્ટ પણ देखो મનુષ્ય લોભ કદાપી કરવો ન જોઈએ. મનુષ્ય લોભ કદાપી કરવો ન જોઈએ. મનુષ્ય લોભ કદાપી કરવો ન જોઈએ. જે વસ્તુ મેળવવામાં આપણી શક્તિ ન હોય તે વસ્તુને ક્યારે પણ આપણે મેળવવી ન જોઈએ. જે વસ્તુને મેળવવામાં આપણી શક્તિ ન હોય તે વસ્તુને મેળવવા માટે ક્યારે પણ પ્રયત્ન કરવો ન જોઈએ. જે વસ્તુ મેળવવામાં કાંઈ નહીં કરે મારી જે વસ્તુને મેળવવામાં પોતાની શક્તિ ન હોય તેના માટે ક્યારે પણ પ્રયત્ન કરવો ન જોઈએ. જે વસ્તુ મેળવવામાં આપણી શક્તિ પહોંચતી હોય અહીંયા કઈ બોલે ભણવાય છે ભગવાનના સમસ્યામાં આવે બધા. જે વસ્તુને મેળવવામાં આપણી શક્તિ પહોંચતી હોય એમાં આપણે પ્રમાદ કરવો ન જોઈએ. જે વસ્તુને મેળવવામાં
આપણી શક્તિ પહોંચતી હોય એમાં ક્યારેય પણ પ્રમાદ ન કરવો જોઈએ. અને પછી એક એક્સ્ટ્રા વધુ પોઈન્ટ, જે વસ્તુ આપણને મળવાની નથી છતાં પણ એને મેળવવાનો પ્રયત્ન કરીએ, જે વસ્તુ આપણને મળવાની નથી છતાં પણ આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે મોટું નુકસાન કરીને પાછા લોભની વાત ચાલે છે, ધર્મની વાત નથી ચાલે. મોટું નુકસાન કરીને આવે, મોટું નુકસાન જે લીધી કરો ખાસ મોટું નુકસાન કરીને આવે છે. પુરુષાર્થ શબ્દ જેવો પગારી નાખ્યો ને તમે લોકો પ્રેમ ભૂલી જાઓ, પ્રેમ ભૂલી જાઓ. પુરુષાર્થ ક્યાં કરવા વિવેક જોઈએ ને, એ બધું ખાલી વાતો નહીં. તમે છે ને આ શબ્દો જે છે ને એ કઈ જગ્યાએ કેવી રીતે કેટલા પ્રમાણમાં યુઝ કરવાનો છે ને તમે ન ભૂલો ક્યારે. હું એક ચૂકી દેવાય આટલું બોલો થઈ ગયું. પુરુષાર્થ આમ એક જ બધું એક સાથે છે, દરેક પુરુષાર્થની વિવેક છે. તમારો વિવેક વગરનો પુરુષાર્થ તમારું નુકસાન કરશે. પુરુષાર્થમાં વિવેક જોઈએ. રમેશભાઈ 100 કિલો સાંભળી બનાવતા વિવેક વગરનો પુરુષાર્થ તમારું નુકસાન કરે. આ ક્યારેય નુકસાન છે. અને પણ એવું થાય છે કે આપણે કોઈ શબ્દ પકડે છે પણ શબ્દના આજ સુધી આપણે નથી પૂછ્યું. અને આમાં પ્રોબ્લેમ તમારો નથી, કહેવાનો અસર હોય ત્યારે કોઈ વિષય પર અટકી ગયો ત્યારે એને કોઈ વેરિફિકેશન ન કરે અને તમે પણ પાછળમાં એવું પકડો પણ નહીં કે આમાં આનું મિનિંગ આમ કહેવાય. શબ્દ પકડાય પણ શબ્દનો હાર્દ તો કોઈ દિવસ ન પકડાય, પછી બધું વપાઈ જાય. હું પુરુષાર્થ તમને ના કહી શકતી માત્ર તે કોઈ નહીં માનું તમારું મહેનત કરું છું ના કાંઈ ન કરું કરવું છે. દેશી ક્યારે આપણે દેશી રહ્યા લોક વૃત્તિ નથી કરવાની, કેમ કરવાની? પુરુષાર્થ તો કરવાનો, લોક વૃત્તિ નથી. પહેલો પડતો તમને શું મનુષ્ય લોક બહુ સારી વાત કારણ કે છે ને લોભિયાનો છુટારો આ કહેવત છે. લોભે ભેગું કરે એટલે બધા લોકો જલસા કરે. હાશ લોભિયા તો બનવું જ નહીં કોઈ દિવસ. લોભિયો એટલે શું કોઈ છતાં પણ ડમરું છૂટે નહીં. હાલો કમાઈ કરોડ રૂપિયા, પત્નીને 5000 રૂપિયા માટે કચકચ. બિઝનેસમાં બુદ્ધિ લગાડ, પત્ની સાથે તો બુદ્ધિ ન ચાલે જોઈએ, હાથ ચાલવું જોઈએ. ખાઈને જ જવાનું તારા રૂપિયા. ઘરના ઘરની પ્રોબ્લેમ એવી છે, પત્નીને ઘર માટે કોઈ રૂપિયો ના આપે, જવો ત્યારે લઈ જાવ 5000. પત્નીને ખબર શું પડે કે હું શું સેટ કરું. પત્નીનો એક ગુણ યાદ રાખજો, સ્ત્રીઓનો એક ગુણ છે કે તમે 200 રૂપિયા આપવામાંથી થોડા બચા. આ સિસ્ટમ તમે એને તોડી નાખશો તમારો ઘર ભાગી જશે. બરાબર બિંદાસ આપવાનો દરરોજ છે, કોઈ ચેક નથી કરવાનો. હું છે બચાવી શકશે હોવાની કેમ છે દુનિયા છે પછી સમજાય છે શું કેમ. લોભ નથી કરવાનો. લોભ એટલે આ કમા છતાં બી છૂટે નહીં તે લોભ. કોના માટે કમાવો છો તો પછી ભવિષ્યના દીકરાઓ માટે એટલે પોળસેના પુણ્યથી. જે લોકો પૈસા બનાવીને કાંઈ ગોવિંદાને બધા તો દુઃખી થયો, એનો પરિવાર દુઃખી થયો, એની પત્ની પણ દુઃખી થઈ છે. બધા અંતે દુઃખ જ ભોગવ્યું. જોઈ લો ચોપાટી જેના ઘરે બનાવવા જતો હતો તો નાની એજ હતી, નાની એટલે 40-41 એક તો બિઝનેસ શું ચાલે છે, પત્નીને કોઈ દિવસ કીધો નહીં. પત્ની પણ બહુ સુખી કરના દીકરી જો સીએનો બધું એન્ટ્રન્સ એક્ઝામ્સ તો બધું આપતા એટલે તમે સમજો છો કે ગઈ છે લે દાદા ફેટેક આવી ગયો નહીં આવી ગુજરી. હવે પત્નીને તો નોલેજ જ નથી થતા, એટલે નોલેજ શું ચાલે છે ખબર નથી.
શું થાય હવે? બરોબર, સંસાર માંગી ગયો. કોણ પૈસા પાછા આપેલા સંસાર હિસાબ હોય તો એ ખબર તો છે જ નહીં. આખું ઘર ભલે સચવાઈ જાય, ભાઈઓ સુખી છે ને તકલીફ કાંઈ ના આવે, પણ વચલો એક વાત તમે સમજી શકો છો કે આપણે એક કોક પાસે લેવું પડ્યું આપણી પાસે હોવા છતાં. ત્યારે અફસોસ એક થાય, કહીને ગયા હો તો ક્યાંક લખી જ ગયા હો. બધું આ વિકલ્પ આવશે. હવે પછી જ્યારે આપણું ભાંડો ફૂટે બધું નીકળે અંદરથી, આટલા રૂપિયા તો આપણે કેવું. હા, જે લોકો બહુ દુઃખથી પૈસો બનાવ્યો હશે ને અત્યંત દુઃખ જોયો છે ને એ લોકો નહીં વાપરી શકે પાકું છે. ત્યાં તમે લોભ્યો નહીં કહેતા, તમે એને સમજજો કે ન વાપરી શકે. જે કારણ કે એને પસીનો પાડ્યો છે. પસીનો પાડ્યો ત્યારે એને ખબર પડે કે પૈસા કેમ બનાવે છે. જેને પશુને પાણી પાડીને પૈસો ભેગો કર્યો છે ને એ નહીં વાપરી શકે. અમે મારા પિતાજી કે પપ્પા મોબાઈલ રાખો, અમે કે પોતા એક આખો રિક્ષામાં મજા હોય કે સ્ટેશન જવું બહુ દુઃખ થયું એટલે રિક્ષામાં ન જ છે. હું રિક્ષામાં જાઉં પાછો લોકો ચલો આવું સાથે અહીં આવો. એમને કોઈ તમે આ 15 રૂપિયા લઈને આપો તો આ પાડી પણ નીચે રિક્ષા ન જ કરે. હવે હું સમજું છું કેમ કે એમને બહુ દુઃખ જોયું છે. એમનો સ્વભાવ રોગવૃત્તિનો ન હોય પણ શું કે કારણ કે લોકો દુઃખ પણ મોટા આવા વડીલોમાં મળે ત્યારે એની ભૂલ નહીં કરે. આપણે સમજવા કે કેટલા લોકો ન છોડી શકે. તો જ્યારે આપણી પાસે છે અને પરિવાર માટે જોઈએ છે તો એમાં રસરસ છે, એમાં રસરસ છે. એ બીજું હતું પપ્પા કે પપ્પા કેટલા રૂપિયા કમાત કલાક આપો? 1 કલાકમાં 1000 રૂપિયા. 500 રૂપિયા આપો. શું કરો તારે 500 રૂપિયા? લાખો રૂપિયા એ કરોડવા લાગ્યો. મને કહી દો કે 500માં હું જ માથા રૂપિયા આપી દઉં. મમ્મી કહી દઉં લઈ રહી એટલે અંદર આપવા ગયા બેટા સોરી નામ તેમ કરીને એને બધે 500 રૂપિયા દીકરા છે ને ઓછીમાં થઈ ગયા 500 રૂપિયા તો કહો કે પપ્પાનું 1000 રૂપિયા 1 કલાક આપો. સમજાય ગયું? પૈસો કમાયા કરો પરિવારમાં જોયો નહીં તો પરિવાર તમારો નહીં અને પરિવાર તમારો નહીં હોય ત્યારે તમારી એટલી લોકવૃત્તિ સિવાય બીજું કંઈ નહીં. કારણ કે સ્ત્રીઓનું રૂપ અને પુરુષોનો પૈસો આ બંને સંસાર બગાડ્યા છે. પણ એ પણ ભૂલતા નહીં, આ બેથી સંસાર થયેલો છે. ગોળ ગોળ વાતો છે અચાનક લીધી છે. આ બેથી સંસાર ચાલ્યો છે પણ આ બેના કારણે સંસાર તો હવે પહેલે કરી લઈ ગયું. બરાબર, કન્ફ્યુઝ નહીં થતા, ક્લિયર રહે. આ જરૂર પણ છે, આમ જ નહીં. ઓકે, જરૂર છે, આના વિના ચાલશે નહીં. પણ આ જ એમ નહીં. ભાઈ ખ્યાલ આવી ગયો? બરાબર, હા એનો પ્લાન પણ આવડે છે. બીજું પછી શું પોઈન્ટ લખાયો? જે મેડમની આપણી સમજીને મેળવવાનો કોઈ પુરસાદ આપણે કરવો સીધું સમજાય. તાકાત જ હોય પ્લેન ખરીદે તાકાત છે નથી તો પ્લેન ખરીદવાની ડિપ્રેશન થઈને પાછો આવી શકે. મોટો પેલો ઘરમાં પણ પૈસા હતા હવે શક્તિ પ્રમાણે કરો. કારણ કે ન હોય એને મેળવવા માટે જશો કંઈ મળવાનું નથી. આ બીજો પણ હજુ થોડું ઊંડાણમાં જવાનો છે અત્યારે નથી લેતા ક્લાસમાં